અહીં પધારેલા તમામ બહેનોને મારા હાર્દિક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર. બધાને ખૂબ જ વંદન. બપોરનો સમય છે અને આપણે આપણી હેલ્થ માટે આવ્યા છીએ. આઈ થિંક સનાતન ધર્મશાસ્ત્રમાં એક વાક્ય બહુ જ ફેમસ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે જો હેલ્ધી હોઈએ, આપણે વ્યવસ્થિત હોઈએ, તમને ક્યાંય વચ્ચે પણ પ્રેઝન્ટેશનમાં એવું લાગે કે મને કાંઈ પ્રશ્ન પૂછવો છે તો ફીલ ફ્રી, તમે હાથ રેઝ કરજો. આપણે વચ્ચે પણ વાત કરીશું, એવા વ્યાધિ ન કરશો. આપણું એક સનાતન ધર્મનું આ એક કુટુંબ પરિવાર છે. તમે બધા અહીંયા સાથે આવ્યા છો. જેમ કીધું એમ કે જ્યારે આપણે પોતે હેલ્ધી હોઈએ તો આપણે આપણા કુટુંબમાં પણ આપણું જે કુટુંબનું સ્વાસ્થ્ય છે એને સારું રાખી શકીએ. જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત આવે ને ત્યારે કહેવાય છે કે ફિમેલને માથાથી ઉપર જતું રહે ને ત્યારે કમ્પ્લેન કરે. નાની 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 વસ્તુ હોય ને એ હંમેશા આપણે ઇગ્નોર કરતા હોઈએ, પણ આજે આપણે સાથે મળીને આપણી જે નાની નાની વસ્તુ છે એને અર્લી ડિટેક્શન કરવા માટેનું એક આપણું સેશન છે. આમાં આપણે બધા સાથે મળીને આપણી અંદર જે કાંઈ પણ તકલીફો છે ને, ઘણી વખત હું એક વસ્તુ કહીશ કે આપણે રોજે અરીસામાં મોડું જોતા હોય. અહીંયા ફોડતી થાય ને દેખાઈ જાય, અહીંયા ફોડતી હોય દેખાઈ જાય. પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ આપણા ફિમેલના ઓર્ગનની વાત કરવાની છે. ફિમેલના જે અંગો છે, જે ગર્ભાશય, અંડાશય, આપણી જે ગાયનેક બધા ઓર્ગન્સ છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ કહીએ. ઘણા બધાને કદાચ ગુજરાતી ઇંગ્લિશ ન સમજાય તો વચ્ચેથી પણ પૂછજો. આઈ વિલ ટ્રાય બેસ્ટ મેક્સિમમ ડિલિવર ઇન ટુ ધ ગુજરાતી. એટલે આપણા જે બધા જે પ્રાઇવેટ અંગો કહેવાય, આપણા જે પ્રાઇવેટ ઓર્ગન કહેવાય, એને આપણે જોઈ શકતા નથી. જ્યારે આપણે ન જોઈ શકતા હોઈએ અને આપણા બધા જ સનાતન ધર્મોમાં સ્ત્રીને એક બહુ જ ઊંચું સ્થાન આપ્યું છે. સ્ત્રીને દેવી કીધી છે, સ્ત્રીને શક્તિ કીધી છે. પણ જો આપણે મનુષ્ય જીવન લઈને આવ્યા છીએ અને આપણા મનુષ્ય જીવનમાં આપણા જે હેલ્થ છે એને આપણે ઇગ્નોર કરીએ તો આપણને બધાને ખબર છે કે આપણે સતયુગમાં નથી. કળિયુગમાં ઘણી બધી વસ્તુઓ છે જેના કારણે આપણે કોન્ટામિનેશન, પોલ્યુશન, આ બધું મેડિકલ રિલેટેડ છે. તો હું તમને પૂર્વ ભૂમિકા બાંધું છું. પહેલાં બહુ જ બધું પ્યોર વસ્તુ મળતી હતી આપણને. હવે આપણને ઘણી બધી વસ્તુઓ આપણેથી જાણતા અજાણતા આપણા ડે ટુ ડેના ખોરાકમાં, આપણી ડાયટ, આપણું લાઈફસ્ટાઈલ, એના કારણે આપણને આ બધી તકલીફો થાય છે. તો સૌપ્રથમ આજે આપણે પ્રયત્ન કરીશું સાથે મળીને આપણા શરીરમાં રહેલું જે આપણું ગર્ભાશય, અંડાશય અને આપણને આવતા માસિકના જે કાંઈ પ્રોબ્લેમ હોય છે, વધુ આવે છે, ઓછું આવે છે, એના કારણે આપણને તકલીફ થાય છે. ઘણાને કન્સીવ કરવામાં તકલીફ થાય. આમાંથી ઘણા બધા મેનોપોઝમાં પહોંચી ગયા છે અને રૂટીનલી બ્રેસ્ટ કેન્સર અને આપણું સર્વિક્સનું કેન્સર. આ 4 મુદ્દાઓને આપણે પ્રયત્ન કરીશું કે સાથે મળીને સમજવાની કોશિશ કરીએ. હવે તો આપણે જોઈએ છે, આપણે અહીંયા બધા જ જોઈએ છે, એક પિક્ચર દેખાય છે, એમાં વચ્ચે યુટ્રસ લખ્યું, આયરન સેચ્યુરેશન, કેમ કે ઘણું બધું ઇગ્નોર કરેલું હોય. એટલે તમે, હું 22 વર્ષની પ્રેક્ટિસ કરું છું અને મને ખબર છે કે ફિમેલને બહુ બધો પ્રોબ્લેમ થયો હોય. મારી પાસે 90% એવા પેશન્ટ આવે કે મને 1 મહિનાથી બ્લીડિંગ ચાલુ છે. યાદ રાખજો કે જ્યારે 8 દિવસથી વધારે તમારું બ્લીડિંગ થાય તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવો, જેના કારણે તમે આગળ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એનિમિયા, તમને પાણી આપવા પડે, આયરન ડ્રીપ આપવી પડે, એ બધું ન કરવું પડે. તો આ બધી પ્રાઇમરી ભૂમિકા છે. હવે આપણે કારણો જોઈએ. આઈ થિંક અત્યાર સુધી મેં કીધું ખ્યાલ આવ્યો કે આપણને પીરિયડ કેવી આવે છે, કેવું આવે છે, એ જાણ રાખે. ક્યારે થાય? આપણે જ્યારે જાણ રાખીએ ત્યારે. હવે આપણને કારણો પણ ખબર હોવી જોઈએ.
જેમ આપણે કંઈક વસ્તુ બનાવવી હોય તો આપણે જાણતા હોય કે આ બનાવવા માટે મને આ જોશે, નહીં હોય તો મને તકલીફ થશે. એમ જ્યારે આપણા એજમાં અહીંયા ઘણી બધી યંગસ્ટર્સ પણ બેઠા છે, ઘણા ન્યૂલી મેરિડ હશે, ઘણાની હજી ઓબ્સ્ટેટિક કેરિયર બાકી છે, તો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો એક રીઝન છે મિસકેરેજ. ઘણી બધી વખત ઘણા બધાને જ્યારે તમારો મહિનો આવવાનો હોય ને ત્યારે જ તમને બ્લીડિંગ આવે, પણ બહુ જ ઓછું આવે અને પછી 15 દિવસ પછી બહુ આવે અને પછી અમારી પાસે આવે ને પછી ડૉક્ટર એને કહે કે તમારે તો પ્રેગ્નન્સી હતી ને મિસકેરેજ છે. આઈ થિંક ઘણા બધાને આવી કદાચ અનુભવ હશે, આવું પણ બની શકે. એ જે જ્યારે માસિક વખતે જ બ્લીડિંગ આવે છે ને એ ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કહેવાય, કે બેબી ઇમ્પ્લાન્ટ થતું હોય અને ત્યારે પછી એને સપોર્ટ હોર્મોનનો ન મળે તો એ મિસકેરેજ થઈ જાય. નેક્સ્ટ રીઝન છે આપણા શરીરમાં ફાઇબ્રોઇડ હોય. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇબ્રોઇડ એટલે એક ગાંઠ, નોર્મલ ગાંઠ. ફાઇબ્રોઇડ કોઈ જ દિવસ કેન્સરસ ન હોય. યાદ રાખવાનું, ડરી નહીં જવાનું. મને ગાંઠ છે એવું કીધું છે, મને ગાંઠ છે. આપણે ગાંઠ શબ્દ સાંભળીએ છીએ તો આપણા શરીરમાં આપણે મનમાં વિચાર જ આવે છે. અને આજકાલ 70% કોઈ પણ ડાયગ્નોસિસ મળે ને તો ડૉક્ટરના કહેતા પહેલાં 30% તમારું મગજ વિચારવા જ માંડે છે કે મને કેન્સર તો નહીં થઈ, આ કેન્સરની ગાંઠ તો નહીં થઈ. જો બે વસ્તુ છે, એક ગ્લાસ ભરેલો છે, એ ભરેલાની દ્રષ્ટિથી જોશો તો ભરેલો છે, અડધો ખાલી છે તો ખાલી હશે. બંને વસ્તુ છે, શરીર છે, દેહ છે, વસ્તુ આવવાની. પણ કોઈ વસ્તુને સમજ્યા વગર વિચાર કર્યા કરે ને, અમારી મમ્મી પપ્પા ઘણી વખત એક પ્રસંગ બોધકથામાં કહેતા કે ઘણાને કહે કે તમને છે ને નાદ કરડીને મારી નાખવાના છે. હવે એને આંખ બંધ કરાવીને ખાલી ટાંચણી અડાડીને તો વિચારો. મને આ શું કામ કહેવું છે તમને કહેવાય કે મન બહુ પાવરફુલ છે. આપણી વચ્ચે અહીંયા સાયકાટ્રિસ્ટ પણ બેઠા છે, એમને ખબર છે કે તમારું મન જેવું વિચારે ને જેવું કરો. આપણે ખબર છે અન્ન તેવો પડકાર, મન તેવો વિચાર. જેવું તમે મનમાં વિચારો ને એવું થાય. એટલે હું આજે એકલી એલોપેથિક વાત નહીં કરીશ. આપણે સનાતન ધર્મ હિન્દુ સંતાનો છીએ. આપણે આપણા ધર્મશાસ્ત્રોના નિયમોને પણ પાળવા, એને પણ અનુસરવા. આપણે જાતે ઘણીવાર અમારી પાસે પેશન્ટ, મને કોઈ પરેજી પાડવાનું ના કહેશો, દવા આપી દો. કોઈ ડૉક્ટર ભગવાન નથી, જાદુ નથી, અમે કાઢીને તમને કંઈ આપી દીધું ને તમને સારું થઈ ગયું, એવું જરૂરી નથી હોતું. આપણી ડાયટ અને લાઇફસ્ટાઈલ. હું મારા પેશન્ટને હંમેશા સમજાવું કે તમારી ટ્રીટમેન્ટ ટ્રાયેંગલ પર આધાર હોય. ટ્રાયેંગલમાં કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. એક ખૂણામાં ડાયટ, એક ખૂણામાં લાઇફસ્ટાઈલ અને એક કોર્નરમાં ડ્રગ. તો 40% જ ડૉક્ટરનો રોલ છે, 60% તમારો પોતાનો રોલ છે. ડાયટ એન્ડ એક્સરસાઇઝ. આપણી સેડેન્ટરી લાઇફસ્ટાઈલ થઈ ગઈ, આપણે બધું જ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી એટલું બધું જમીએ. આ મને ફાઇબ્રોઇડ સમજાવવું છે એટલે આ વાત કરું છું. આપણા શરીરમાં ચરબીનો ભાગ જમા હોય. ફાઇબ્રોઇડ એક એપિડેમિક છે. ફોર ધ લોકલ પર્સન, સમવન આર ઓલ્સો ઓવર હિયર ઇન ધ લોકલ પીપલ. In the Africa, local fibroid is an epidemic. It's a ratio of 1:5. દર 5 ફિમેલને 1 ફિમેલને ફાઇબ્રોઇડ હોય. આપણા ઇન્ડિયન કલ્ચર્સમાં થોડો ઓછો રેશિયો છે. હવે તો આ ફાઇબ્રોઇડ જે છે ને અહીંયા કદાચ તમને દેખાતા હશે. આ ફાઇબ્રોઇડને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા શરીરમાં ફાઇબ્રોઇડ હોય ને, પણ ફાઇબ્રોઇડની સાઇઝ જોવાની. આ ગર્ભાશયને કાપેલું છે, એમાં અંદર તમને ટ્યુમર દેખાય છે. આ તમને બહુ જ પરેશાન કરે. પણ ઘણા ફાઇબ્રોઇડ બહારે હોય, ઘણા ફાઇબ્રોઇડ દિવાલમાં હોય અને ઘણા એનાથી પણ બહારે હોય. પણ બધા શેમાંથી બને? યુટ્રસમાંથી જ અરાઇઝ થતા હોય. પણ તો આ જે ફાઇબ્રોઇડ છે ને એ 2 ટાઈપના હોય. રૂટીનલી નોટ મેલિગ્નન્ટ, બટ બહુ ક્રોનિક થઈ જાય ને તો કેલ્સિફાઈડ થઈ જાય, ડિજનરેશન થઈ જાય, ફ્રેજાઇલ થઈ જાય અને એમાંથી એક્સેસિવ બ્લીડિંગ આવે. તો આપણે જોઈએ કે ઘણી બધી વખત એમ થાય કેમ થાય ફાઇબ્રોઇડ, પણ આપણી ડાયટ અને લાઇફસ્ટાઈલ. પણ 40% બિકોઝ ઓફ ધ હેરિડિટરી ઓલ્સો. આપણા જીન્સ જે હોય એટલે ઘણી બધી વખત અમારી પાસે પેશન્ટ આવે તો અમે પૂછીએ તમારા મમ્મીને કેટલી ડોટર છે, તમે કેટલી બહેનો છે, મમ્મીને ક્યારે માસિક ગયું હતું, કેમ કે આપણને 50% હેરિડિટરી ઘણી બધી વસ્તુ મળતી હોય છે.
તો આપણને જે મેં પહેલાં રીઝન કીધું મિસકેરેજ હોય, ફાઇબ્રોઇડ હોય, પછી આપણે જોયું એક નીચે લખ્યું છે, ઉપરનું હમણાં ના વાંચશો, મેનોપોઝ છે તે આવશે, વેઇટ ગેઇન. હું અહીંયા આવી તો ચાલવાનું નહીં, સુખની નિશાની છે, ઇટ્સ રાઈટ, સુખની નિશાની છે. પણ આપણે અહીંયા બહુ જ બેઝિક કહી દઉં, આપણે કોઈને જાડા નહીં કહેવાનું, કોઈને પતલા નહીં કહેવાનું, આપણો પોતાનો BMI જોવાનો. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. એ હોય તમારી હાઈટ અને તમારા વેટ પ્રમાણે. તારું 50 થઈ ગયું, મારે તો 55 થઈ ગયું છે, તો બરાબર છે, હું નથી બરાબર. આ આપણી નોર્મલ કન્વર્સેશન્સ છે. ઇટ્સ રિયલી રૂટીન ટોક એન્ડ ઇટ્સ અફેક્ટ્સ ઇન અવર બોડી ઓલ્સો, ઇન અવર માઇન્ડ ઓલ્સો, વોટ્સ ગોઈંગ ઓન. તમે જ્યારે સુવા જાઓ છો ને ત્યારે તમારી સુષુપ્તિ અવસ્થામાં પણ તમને આ વિચાર આવે, પણ તમને ખબર પડતી નથી. અને પછી કંઈ જવા દે, કેટલું બધું ભણું છું, કેટલું બધું વાંચું છું, કેટલું બધું સમજું છું, જમવામાં તો પેજ મારી પાસે સ્પેશિયલ પેજ રોટલી જમવું છે, પણ તું ફૂલતી જ જાઉં છું, ફૂલતી જ જાઉં. તમારી ઘણા બધા મને હા પણ પાડે છે, તો આ વિડીયો કરશો ઇટ્સ રિયલી વેરી નાઇસ અને ઇટ્સ રિયલી વેરી. પણ એના માટે રાઈટ તમે પણ સાચા છો અને એ બની શકે, એવું ક્યારે બની શકે તો એમાં તમારે ઘણી બધી વખત તમે એન્ટીબાયોટિક્સ વગેરે લેતા હો છો. આજકાલ તો કોવિડે બહુ શીખવાડી દીધું, એઝિથ્રોમાઇસિન અને ઓગમેન્ટિન તો બધાને જ કામ આવે. ડૉક્ટર પાસે જાય છે ને આપણને 2 ઇંચ બાયોટિક આપે છે. ડૉક્ટર પાસે જઈને એકવાર વાઇટ ડિસ્ટ્રક્ટર આપણે હમણાં આગળના ટોપિકમાં એ પણ જાણીશું. તો સાઇડ ઇફેક્ટ તમે રોજે પેરાસિટામોલ બધા નીચે બેઠેલા બધા કોઈ ડૉક્ટર નથી તો પણ તમને ખબર છે ને શરીર કે તાવ આવે તો શું લેવાય? પેરાસિટામોલ બધાના ઘરમાં હોય. છીંક આવે, એલર્જી થાય તો શું લેવાય? સેમ્પિઝિન લેવાય. ઇટ્સ ઓકે, ગુડ, પ્રાઇમરી નોલેજ ઇઝ ગુડ. પણ આપણે વાઇસ નોલેજ કહીએ છીએ. વાઇસ નોલેજ એટલે મને બધું આવડે, જવાની જરૂર નથી ડૉક્ટરને દવા પૈસા આપવા, આ છે ઘરમાં ખાઈ લે, નો પ્રોબ્લેમ, લેજો, પ્રાઇમરી બેઝ પર બધું જ કરજો. બટ એની લિમિટ હોય. જ્યારે તમે વધારે પડતી વાપરો ને તમારી બોડી રેઝિસ્ટન્ટ થઈ જાય, તમે ડિસાઇડ કરજો તમને હેડેક હશે ને માઇગ્રેન હશે ને તો તમારે પેરાસિટામોલ શરૂઆતમાં બહુ સરસ કામ કરશે, પછી તો આ લઉં છું ને તો પણ અસર થતી નથી, બિકોઝ બોડી ટિશ્યુ ઇઝ રેઝિસ્ટન્ટ થઈ જાય. આપણને ઘરમાં નથી હોતું છોકરાઓને એકવાર કહીને ના રોજ મમ્મી તો એક જ વાત કરે છે ના માં, એમ બોડી પણ આવું જ છે, શરીર પણ આવું જ છે. શરીરમાં તમે તમારી જાતે દવા નાખ્યા કરો, દવાની બધાની તમને જે દવા આપે ને હવે તો ઘરે જે નવી દવા આપે ને એટલે સાઈડ ઇફેક્ટ જોવે પહેલાં કે આમાં શું છે, ડૉક્ટરે સાચી તો હા કહ્યું છે, ઘણી વખત ઘણાની મિસ્ટેક બી થાય. આજે મને તમને અહીંયા આ નોલેજ એટલા માટે આપ્યું છે કે તમે પ્રાઇમરી બેઝ પર ફર્સ્ટ એડ ઘરે કરી શકો, તમે નાની એન્ટીબાયોટિક લઈ શકો, પણ દર વખતે તમે જ્યારે એન્ટીબાયોટિક લો ને એટલે બોડીમાં એન્ટીબોડી રેઝિસ્ટન્સ ડેવલપ થઈ જાય. એના કારણે સાઇડ ઇફેક્ટના કારણે અમારે પછી પ્રશ્નો પૂછવા પડે કે તમે કોઈ દવા ઉપર છો, કદાચ આમાંથી કોઈ મારી પાસે કન્સલ્ટ કર્યો છે તો હું અહીંયા જે ક્વેશ્ચન પૂછું છું ને 5 ક્વેશ્ચન બહુ કોમન હોય. તમે કોઈ દવા લો છો, તમને કોઈ દવાની એલર્જી છે, તમને કોઈ બીજી વસ્તુ છે, બિકોઝ ઓફ દેટ. હવે ઘણાને અહીંયા એક વર્ડ્સ લખ્યો છે નેસ્પેસ લાર્જ યુટ્રસ. હવે તમે જોયું હશે સોનોગ્રાફી કરાવીને કાંઈ તકલીફ નથી, કાંઈ ગાંઠ નથી, કાંઈ સીસ નથી. એ ડૉક્ટર તો કેમ આવું થાય? હવે આપણે આ આંગળી કેવડી છે આટલી હોવી જોઈએ, હવે એટલી હોવી જોઈએ એની બદલે મારી આંગળી આવી થઈ જાય તો આપણે કેવો વિચાર કરીએ, અમારી આંગળી સોજો આવી ગયો છે. પણ એવું જ ગર્ભાશયમાં પણ થાય. એને અમારી ભાષામાં એડિનોમાયોસિસ કહેવાય. તમારી એક પોલ જાડી હોય, એક પોલ પતલી હોય. રૂટીનલી પછી તમને લોકોને સમજાવીશ, તમે થોડું યાદ એટલું જ રાખવાનું કે આપણે આપણા માસિકમાં વધારે આવે 8 દિવસથી, બહુ જ એક દિવસમાં આપણને 4 પેટથી વધારે પેટ બગડે, બહુ જ ક્લોટ પડે, બહુ જ નબળાઈ લાગે અને આપણને પેલરનેસ લાગે અને બહુ જ ઇરેગ્યુલર માસિક થાય તો આપણે જવાનું. હા, હું તમને એ પણ કહીશ સાયમલ્ટેનિયસ 1 કે 2 સાયકલમાં આવું થયું તો ગભરાવાની જરૂર નથી, પણ 60% ટ્રીટમેન્ટ તમારા હાથમાં. ચેન્જ યોર ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ.
તમારે જોવાનું મારું વજન વધી ગયું છે, મેં આવું મેદસ્વી બધું જમી એટલે થયું છે, તો હોર્મોન્સ ઓટોમેટિકલી બેલેન્સ થઈ જાય, તો આપણને બહુ ટ્રીટમેન્ટ કરવાની જરૂર ના પડે. નેક્સ્ટ પ્લીઝ. તો હવે આપણે કંઈક શું ટેસ્ટ હોય, તો આપણે બધાને ખબર છે, અમારી પાસે હવે એવું થઈ ગયું ચાલશે, પેશન્ટ આવે તો તું સોનોગ્રાફી કરાવો. અમારા અહીંયા ઓડિયન્સ સારું છે, ઓડિયન્સ સરસ રિસ્પોન્સ આપે છે, રિયલી ઇટ ઇઝ અ રિયલ ફેક્ટ. અને ઘણી વખત તો બધા આપણે બહુ જ 1.5 કે ડૉક્ટર પાસે જાશું આપણને આમાં મોકલવાના જ છે, તો એના કરતાં અમે લઈને જ જાય, તો આપણે સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને જતા હોઈએ છીએ. કંઈ વાંધો નથી, કરાવી લેવાય, પણ એટલા માટે પોતાની જાતે પહેલાં નહીં કરાવવાનું કે ડૉક્ટર ઇવેલ્યુએટ કરે ને તો કયા ટાઈપનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવું છે. તો તમે એકવાર ખાલી પેલ્વિસ કરાવી લાવ્યા અને 4000 શેરી નાખ્યા, આપણે બહુ પ્રેક્ટિકલ વાત પણ કરીએ સાથે સાથે, પણ ઘણી બધી વખત સાયમલ્ટેનિયસલી બીજી વસ્તુ પણ કોરિલેટેડ હોય અને અમે તમને ફૂલ એબ્ડોમેન કહીએ તો એ 6000માં થઈ જતું હોય. હવે તમે અડધું કરાવી રહ્યા પછી મોટું કહો એટલે તમારા બીજા 10,000 ટોટલ. સો આઈ એમ જસ્ટ ટેલિંગ કે પ્રાઇમરી બેઝ પર તમે તમારી ટ્રીટમેન્ટ કરો દેટ ઇઝ ઓકે, પણ આપણે આ બધું કરવાનું. એટલે એક તો સોનોગ્રાફી બધાને ખબર છે, નેક્સ્ટ એમઆરઆઈ તો બહુ એડવાન્સમાં છે. એમાં એક આપણો એક ડિસીઝ છે જેને બહુ જ આજકાલ ડેવલપ થાય છે.